નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ। નજર કરીએ ફાસ્ટ ટ્રેક ન્યૂઝ પર। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા। અરબ સાગરમાં પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની સંભાવના છે। જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે। કચ્છ અને જામનગર, નવસારી, વલસાડમાં પણ હળવા વરસાદની શક્યતા છે। વધતા કોરોનાના કેસ વચ્ચે આજે અમદાવાદમાં વધુ 6 કોરોનાના દર્દી નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 2 મહિલા દર્દી છે। નવરંગપુરા, બોડકદેવ અને થલતેજમાંથી કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે। તમામની તબિયત સ્થિર છે અને તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તમામની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુર અને પુણેની છે। વડોદરામાં જેટકોના વિદ્યુત સહાયક ઉમેદવારોનું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ 48 કલાક પૂરતું આંદોલન સમેટવાની જાહેરાત કરી છે। ઉમેદવારો લેખિત નિવેદનો બાદ સહમતિ બનાવી હતી। મોટાભાગના ઉમેદવારોએ જેટકોના 2 દિવસનો સમય આપવા વિચાર વ્યક્ત કર્યો। મહત્વનું છે કે જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। 4 કક્ષાએ યોજાયેલ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાથી જેટકોના તપાસમાં સામે આવતા ભરતી રદ કરાઈ હતી। કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે નોંધાયેલી જાતીય સતામણીની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। પીડિત મહિલાની તરફેણમાં જસ્ટિસ એચડી સુધારે ચુકાદો આપ્યો। હાઈકોર્ટે ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ સોંપવા આદેશ કર્યો છે। તે પોલીસ અધિકારી સામે આક્ષેપ કર્યા તે અંગે પણ તપાસના આદેશ અપાયા છે। મહેસાણા જિલ્લામાં પણ ખાણ ખનીજ અધિકારીની જાસૂસી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। મહેસાણા ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખનન કરતા જેસીબી અને ડમ્પરને ઝડપી પાડ્યા હતા। વાહન છોડાવવા માટે કડી તાલુકાના કુંડાણ ગામના દિનેશ નેતાજી વણઝારા અને સંજય રમેશ વણઝારા નામના શખ્સો ખાણ ખનીજ કચેરીએ પહોંચ્યા હતા। આ બંને શખ્સોના મોબાઈલમાંથી 5 વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા છે, જેમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પડેપણની ગતિવિધિની માહિતી આપવામાં આવતી હતી। ઓડિયો ક્લિપ પણ સામે આવી છે। બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગે અનાજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે। ડીસા બાદ દિયોદરમાંથી પણ મોટી સંખ્યામાં સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે। દિયોદરના ચગવાડા અને કોટડા અનાજની દુકાને ગ્રાહકોનું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું। ઘઉં, ચોખા, તુવેર દાળ, મીઠું અને ખાંડનો જથ્થો બારોબાર વેચી દેતા સંચાલકો સામે કાર્યવાહી કરાઈ છે। સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો ફરી એક લેટર બોમ્બ સામે આવ્યો છે। અવારનવાર દિવસોમાં જે પ્રજાના પ્રાણ પ્રશ્નો અને સમસ્યા અંગે સરકાર તેમજ તંત્રને પત્ર લખી જગાડવાનો પ્રયાસ કરતા કુમાર કાનાણીએ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થો અને ખોરાકમાં ભેળસેળ મુદ્દે કડક કાયદાની જોગવાઈ બાબતે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। સુરેન્દ્રનગરના યુવકે પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવે અને તેમના પુત્રના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। પૂર્વ ધારાસભ્ય સતત માનસિક ટેન્શન આપતા હોવાથી યુવકે 1 મહિનામાં 3 વખત ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને આ ગંભીર આક્ષેપ કર્યા। રૂપિયા 25 લાખની ઉઘરાણીમાં યુવકને વારંવાર ઓફિસે બોલાવીને બાંધી રાખ્યો હોવાનો પણ આરોપ મૂક્યો છે। અરવલ્લી જિલ્લાના ભિલોડાના મલાસા ગામે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઈએ આર્થિક સંકળામણને કારણે રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી છે। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લાલસિંહના ભાઈ વિજયસિંહે આત્મઘાતી પગલું ભર્યું। તેમના મૃતદેહને ભિલોડાની કોટેજ હોસ્પિટલે પીએમ માટે ખસેડાયો છે। લોકશાહી પર હુમલા મામલે સંસદના બંને ગૃહોમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે
ગુજરાતભરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ગાંધીનગર ગૃહ ખાતે પણ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેર કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 કરતા વધુની અટકાયત કરાઈ। તો આ બાજુ અમદાવાદમાં પણ સરદારબાગ ખાતે કોંગ્રેસે 143 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે વિરોધ નોંધાવ્યો। લોકતંત્ર બચાવો સંવિધાન બચાવોના નારા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો। ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર, શહેજાદ ખાન સહિતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને દેખાવ કરવામાં આવ્યો છે, જે અન્વયે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમા ખાતે દેખાવ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો। તેમાંથી કેટલાક કાર્યકર્તાની પોલીસે અટકાયત કરી। તો આ જ પ્રકારે ખેડા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભાવનગરના સિહોર કોંગ્રેસ દ્વારા પણ 143 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો। રાજકોટ રોડ પર કોંગ્રેસના કાર્યકર્તાએ ચક્કાજામ કર્યો, ત્યારે શહેર પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી। તો આ જ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભરૂચ જિલ્લામાં પણ સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। પોલીસે કેટલાક કોંગી કાર્યકર્તાની અટકાયત કરી। જૂનાગઢમાં સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગોને રોજગારી કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, પરંતુ નબળી અને હલકી ગુણવત્તાવાળી ભ્રષ્ટાચારયુક્ત કીટ હોવાનો આક્ષેપ કર્યો છે। કીટ વિતરણ કાર્યક્રમમાં સરકાર તરફથી મળેલી હલકી ગુણવત્તાવાળી કીટ તોડી ઉગ્ર વિરોધ નોંધાવાયો। શામળાજી ચિલોડા નેશનલ હાઈવે નંબર 8ના નવીનીકરણની કામગીરીમાં હિંમતનગરના લોકો માટે આ કામગીરી માથાનો દુખાવો બની છે। હિંમતનગરના સહકારી જીન પાસે છેલ્લા 2 વર્ષથી ચાલતી બ્રિજની કામગીરી હજુ પણ પૂર્ણ ન થતા વેપારીઓ રોષે ભરાયા છે, તેમજ સરકારી હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। બ્રિજની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે, તેના કારણે અનેક વખત સમસ્યાનો સામનો કરવો પડે છે। તો રખડતા ઢોર મુદ્દે માલધારીઓ બાદ હવે રાજપૂત કરણી સેના પણ મેદાને આવી છે, જેમાં આરએમસી દ્વારા પકડવામાં આવેલ રખડતા પશુઓને લઈને કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો, જ્યાં તેમની સામે વિવિધ સંગઠનો પણ જોડાયા હતા અને રખડતા પશુઓ પર થતા અત્યાચાર અને પરમિટના નિયમો હળવા કરવા સહિતના મુદ્દા પર માંગ કરી છે। દ્વારકા જિલ્લામાં 70% લોકો ખેતી સાથે જોડાયેલા છે। અહીંના ખેડૂતો દર વર્ષે ચોમાસુ અને શિયાળુ પાક લેતા હોય છે, પરંતુ હાલ ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં વરસાદ ઓછો થતા તમામ નાના મોટા જળાશયોમાં પાણી ખૂટવા લાગ્યા છે, ત્યારે ધરતીપુત્રો શિયાળુ પાક ઓછા પિયતમાં થાય તેવા પાકોનું વાવેતર કર્યું છે। ખેડૂતોનું કહેવું છે કે જીરુનો પાક લેવા માટે ઓછા પિયતની જરૂર પડતી હોય છે, જેના કારણે આ સિઝનમાં જીરુનું વધારે વાવેતર કરાયું છે। ભરૂચ એલસીબી અંકલેશ્વરમાં ભંગારની દુકાનમાંથી એક દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। ભરૂચ એલસીબી પોલીસે ₹5,000નો દેશી તમંચો કબજે કર્યો। પોલીસે દેશી તમંચો, મોબાઈલ સહિત કુલ ₹10,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરતના વેસુ વિસ્તારમાં શ્યામ મંદિર સામે રોડ ક્રોસ કરતા કારની અડફેટે યુવકનો જીવ ગયો છે। યુવક નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। કારે યુવકને અડફેટે લેતા યુવકનું મોત થયું। ઉલ્લેખનીય છે કે યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન બન્યો છે। પોલીસે કાર ચાલકને પકડી પાડી વધુ તપાસ શરૂ કરી છે। તો આ બાજુ અમરેલીમાં એસટી બસનો અકસ્માત થયો। રાજકોટ કોડીનારના બસ ચાલકે બાઇક, કાર અને પશુઓને બચાવવા જતા બસ
ખાડિયામાં ઉતરી ગઈ હતી। ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। આ અકસ્માતમાં વરસાદી પાણીને કારણે ખાડિયામાં બસ ખૂંપી જતા પેસેન્જરો અને અન્ય બસમાં બેસાડીને રવાના કરાયા હતા। સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જ્યાં નાનપુરા વિસ્તારમાં આવેલા ઇસ્લામપુર ઉંમરવાડા ખાતે હસનૈન હુસૈનને શ્વાન કરડતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી। વિદ્યાર્થીને શ્વાને કરડતા તેની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો। ગાંધીનગરના દહેગામ તાલુકાના કડજોદરા ગામની સીમમાં દીપડો દેખાયો છે। સવારથી જ દીપડાએ આતંક મચાવ્યો। દીપડાએ ગ્રામજનો પર હુમલો પણ કર્યો। આ હુમલામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગ્રામ લોકોએ વન વિભાગને જાણ કરી વન વિભાગે દીપડાને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે। સુરતના ઉધ્ધા વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। વેસ્ટેજ ટાયરના ગોડાઉનમાં આગના પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક અનોખો પ્રયોગ શરૂ કરાયો છે। શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવશે તો તેની સામે એફઆઈઆર નોંધવામાં આવશે। જે પોલીસ દ્વારા કેસ કરવામાં આવશે તેવા પોલીસ કર્મચારીને ₹200 ઇનામ આપવામાં આવશે। 31 ડિસેમ્બરને લઈને પોલીસ અત્યારથી જ સતર્ક બની છે। શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે, જેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મૌખિક અને લેખિત મળેલા વારસા તેવું આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ભગવદ્ ગીતાના ભાગ 1, 2 અને 3નું બાળકોને વિતરણ કરવામાં આવશે। રાજકોટમાં એસપીજી દ્વારા પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 24 ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે। માતા પિતાની મંજૂરી વગર ભાગીને અન્ય સમાજમાં લગ્ન કરતી દીકરીઓના પ્રશ્ન અંગે કાયદો બનાવવા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવશે। સુરતના વરાછા સ્થિત એસટી વિભાગની જૂની કચેરીની જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેના પગલે એસટી ડેપોના વર્કશોપને સ્થળાંતરિત કરી એક્સપ્રેસ બસોના રૂટના સંચાલનને અડાજણ સુધી લંબાવવામાં આવી છે, જ્યાં અડાજણ વિસ્તારના લોકોને પણ એક્સપ્રેસ બસોની સુવિધાનો લાભ મળી રહેશે। ભરૂચના નંદલાવમાં 20 વર્ષીય સૌરભ ચૌધરી નામના યુવકે પાયલટ બનવાનું લાયસન્સ પ્રાપ્ત કરતા પરિવારમાં ખુશી જોવા મળી છે। મૂળ હરિયાણાના ચૌધરી પરિવારના દીકરાનું 5 વર્ષની ઉંમરે જ સપનું હતું કે તે પાયલટ બનીને ઊંચી ઉડાન ભરે, જે આજે સાકાર થતા પરિવાર માટે તે દીકરો ગૌરવ બન્યો છે। અયોધ્યામાં 22 અને 23 જાન્યુઆરીના દિવસે શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજવાનો છે। આ દરમિયાન ગુજરાતના વીરપુર ખાતે આવેલ પૂજ્ય જલારામ બાપુની જગ્યા તરફથી મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે અને સાથે જ આજીવન રામલલ્લાને 2 ટાઈમ થાળ પણ ધરાવવામાં આવશે। પ્રજાસત્તાક દિવસ 2024ની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનને આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમને આમંત્રણ સ્વીકાર કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમને આમંત્રણ પત્ર મોકલ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાતચીત પણ કરી હતી। તેમના ભારતમાં આગમનની પુષ્ટિ ફ્રેન્ચ પીઓએ પણ કરી છે। દિલ્હીની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની જામીન અરજી ફગાવી છે। દિલ્હીની કોર્ટે લીકર પોલિસી નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આપ નેતા સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 10મી જાન્યુઆરી સુધી લંબાવી હતી। આ પહેલા 11મી ડિસેમ્બરે કોર્ટે સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 દિવસ માટે વધારી હતી।
કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 640 કેસ નોંધાયા છે. જેમાંથી એકલા કેરળમાં 265 નવા કોરોનાના કેસ નોંધાયા. આ ઉપરાંત કેરળમાં એક સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે. દેશમાં હાલમાં કોરોનાના 2997 કેસ સક્રિય છે. કેન્દ્ર સરકારે લોકોની ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની સલાહ આપી છે. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં 4 જવાન શહીદ થયા છે, જ્યારે સુરક્ષા દળના 3 કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર જારી છે. રાજૌરીના પૂંછ ક્ષેત્રમાં ડેરાગલી પાસેથી પસાર થઈ રહેલા સેનાના 2 વાહનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ એન્કાઉન્ટરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષી દળના સાંસદ સભ્યો દ્વારા સદનમાં કરવામાં આવેલ હોબાળાના ભાગરૂપે તેમને સત્રમાંથી બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે વિરોધ નોંધાવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી પણ જોડાયા. આ વિશે વાત કરતા કોંગ્રેસ પાર્ટીના મોહમ્મદ અઝહરુદ્દીને જણાવ્યું કે જો સદનમાંથી 5 કે 6 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તો તે ઠીક છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તો તે લોકશાહી સામે સવાલ ઉભા કરે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશના કેટલાક યુવાન દિવસ દરમિયાન લગભગ 7.5 કલાક સુધી પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ સ્થિતિ એટલા માટે છે કારણ કે વર્તમાન સરકાર તેમને રોજગારી ઉપલબ્ધ કરાવી શકી નથી. આ ભારતની સાચી સ્થિતિ છે. જે યુવાનોએ સંસદની સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેઓ પણ બેરોજગાર હતા. તેઓ પણ તેમને દાવો કર્યો. બેરોજગારી જેવા મુદ્દા પર વધુ ચર્ચા થતી નથી. દિલ્હીના જંતર મંતર મેદાનમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે વિપક્ષી દળના નેતા અને કાર્યકર્તા એક સાથે ઉભા છે. આ લડાઈ નફરત અને મોહબ્બત વચ્ચેની છે. અમે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલવા માંગીએ છીએ. જેટલી નફરત ફેલાવવામાં આવશે, લોકોને ડરાવવામાં અને ધમકાવવામાં આવશે, તેટલું ઇન્ડિયા ગઠબંધન મજબૂત થશે અને તેમાં ભાઈચારો અને એકતા વધશે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે દેશનું બંધારણ દરેક બોલવાને અધિકાર આપે છે. જ્યારે અમે સંસદમાં નોટિસ આપીએ છીએ ત્યારે અમને નોટિસ વાંચવાની તક પણ આપવામાં આવતી નથી. શું હું એવું બોલું કે ભાજપ સરકાર દલિતને સદનમાં બોલવા દેતા નથી? તમે અમારો બોલવાનો અધિકાર છીનવી શકતા નથી. આ સ્વતંત્રતાને જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીએ અમને આપી હતી. તમે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરો અને બિનહરીફ કાયદો પસાર કરો. આની સામે આપણે સાથે મળીને લડીશું. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કુલ 19 બિલ પસાર કરવામાં આવ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં 3 બિલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 સંસદમાં પસાર કરવામાં આવ્યું. 12 બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા, જ્યારે 18 બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા. શિયાળા સત્રની શરૂઆતમાં 4 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી, જ્યારે 21મી ડિસેમ્બરે સત્રનું સમાપન થશે. સાંસદોના સસ્પેન્શન મુદ્દે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સ્પીકર સંસદની કાર્યવાહી માટે જવાબદાર વ્યક્તિ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સદનમાં વારંવાર કહ્યું છે કે સદનની સુરક્ષા માટે તેઓ જવાબદાર છે, પરંતુ વિપક્ષી દળના લોકો સ્પીકરની વાતનો વિશ્વાસ કેમ કરી રહ્યા નથી? વિપક્ષી દળના લોકો તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારનો બદલો લેવા માંગતા હતા. આ વિશે તેઓ આંતરિક પ્લાનિંગ કરી રહ્યા હતા અને તેમને તક મળી ગઈ. સંસદમાં સુરક્ષા ચૂક એક ગંભીર મુદ્દો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન ઉત્તર અને દક્ષિણ વચ્ચે સાંસ્કૃતિક વિભાજન કરવા માંગે છે. આ ગઠબંધનમાં સામેલ લોકો સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદન આપે છે. તેઓ લોકો ભ્રમ પેદા કરવા માંગે છે. 3 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં નિષ્ફળતા પછી તેમનું મનોબળ નીચું ગયું છે. દેશ ઈચ્છતો હતો કે તેમને સંસદમાં બનેલી ઘટના વખત એકજૂટ નથી. તેઓ માત્ર સંસદની બહાર ઉભા રહીને ભારતના ઉપરાષ્ટ્રપતિની નકલ કરે છે.
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણના અહેવાલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરી છે। આ બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ, આ માહિતી હજુ સુધી બહાર આવી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને નીતિશ કુમારે તાજેતરમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠક વિશે વાત કરી હતી। દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની ચોથી બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા।